અને આવા ઈમેલ ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે અને એ ઈમેલ 11 રાજ્યોમાં કરનાર એ યુવતી જેની અત્યારે અમદાવાદ પોલીસની ગિરફ્તમાં છે, પણ એક શક્યતાઓ એવી પણ છે કે એના જ કોઈ મળતિયા આ મેલ કરાવી શકતા હોય અથવા એમના દ્વારા કરાવાયો હોય. તપાસ એજન્સીઓ અત્યારે તપાસ કરી રહી છે, પણ એ બધા વચ્ચે વધુ એક ધમકી બોમ્બથી ઉડાવી દેવાની એક સ્કૂલને મળી છે અને આ વખતે આ ધમકી સુરતમાં મળી છે. વેસુમાં આવેલ જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અહીંયા પણ ઈમેલ આવ્યો છે અને ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ડોગ સ્ક્વોડ, પોલીસની ટીમો પહોંચી ગઈ હતી અને આખી સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે રાહતની વાત અહીંયા એ પણ છે કે સ્કૂલમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી અને બધાના જીવ હેઠા બેઠા છે. પણ એક આખું આ નેટવર્ક, એક કોઈ ગીરો હોઈ શકે છે જે આ રીતે પેનિક ફેલાવવાના પ્રયત્નો કરતા હોય. એ યુવતી કે જેના પ્રેમીને પ્રેમ કરતી હતી અને એણે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા અને દિલ તૂટેલી યુવતીએ આખા દેશમાં આવી રીતે કોહરામ મચાવ્યો હતો એના પ્રેમીને બદનામ કરવા માટે અથવા તો એના પ્રેમીની ધરપકડ થાય એના માટે. પણ અમદાવાદ સાયબર ક્રાઇમે એ યુવતીની ધરપકડ કરી છે અને એ વખતે ચોંકાવનારા ખુલાસા એ પણ થયા હતા કે એ યુવતીના મળતિયાઓ છે, એક આખી ગેંગ છે અને કદાચ બની શકે એના કોઈ સમર્થક મળતિયાઓ હોય એ જ આ ઈમેલ પણ કરતા હોય. અત્યારે સાયબર ક્રાઇમ પણ આની તપાસમાં લાગી ચૂકી હશે કે ક્યાંથી આ મેલ આવી રહ્યા છે, કોના દ્વારા મેલ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ફેક આઈડીથી અને એ મેલ જે છે એ મેલ બાઉન્સ કરાવીને આવતા હોય છે, અલગ અલગ નેટવર્ક બાઉન્સ કરાવવામાં આવતા હોય છે, એટલે પકડવા ખૂબ અઘરા છે. પણ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ અને ગુજરાત સાયબરની ટીમ ખૂબ જ સક્ષમ છે આ પ્રકારના મેલ ક્યાંથી આવે છે આઈડેન્ટિફાય કરવા માટે. અને બની શકે ટૂંક સમયમાં જ આ બધા જ મેલ કોણ મોકલી રહ્યું છે, કોણ પેનિક ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યું છે એનો પણ ખુલાસો થાય.